જય ગુરુ. આજે તારીખ 20 મે 2018. આજે આપણે 18મા અધ્યાયના શ્લોક 12 થી 16 સુધી વાંચશું. હવે આપણે બેલાબેને જે રેકોર્ડિંગ કરેલું તે બહુ જ ઘરે સાઉન્ડપ્રૂફ રૂમમાં કરેલું હતું, એટલે અત્યાર સુધી અહીંયા જે રેકોર્ડિંગ કર્યા હતા એમાં પંખાના અવાજ, આનો ડ્રોન, એ બધું સાંભળવામાં થોડી મુશ્કેલી મને ગયા વખતનું તો બરાબર રેકોર્ડિંગ નહોતું થયું એવું લાગ્યું, કારણ કે એમણે ત્યાં થયું પછી અહીંયા ગાડી મેં સંભળાવ્યું. એ પછી મેં ઘરે જઈને સાંભળ્યું તો એટલી સ્પષ્ટતા નથી, એટલે મેં આ વખતે શું કર્યું છે, એમણે જે મને મોકલ્યું એટલું સુંદર રેકોર્ડિંગ છે કે મેં એ તમને પહેલાંથી જ મોકલી આપ્યું છે. એનાથી આપણો અહીંયા એ તમને ઘરે પહેલેથી જ તમે સાંભળી લીધું છે, એટલે હું હવે સીધું આમાં ગુજરાતીમાંથી જ ચાલુ કરી દઉં છું. હવે 1414મા પાના પર 18મા અધ્યાયનો 12મો શ્લોક આપણે જોઈએ છે. પહેલાં જો 12મા શ્લોક સુધી છે ને તે ત્યાગના 3 પ્રકાર અને પછી સાત્વિક ત્યાગ ઉપર વાત આવી. એટલે કર્મફળનો ત્યાગ કર્યા પછી જે ત્યાગ એટલે વસ્તુ અથવા સંસારનો ત્યાગ નથી, પણ કર્મના ફળની ડિઝાયરનો જ ત્યાગ, કર્મના ફળનો જ ત્યાગ, એ જ ખરો ત્યાગ છે. એટલે એને માટે તમારે સંન્યાસી થવાની જરૂર નથી. એટલે સંન્યાસી હોય તો બહુ જ સારું, એ લોકોને આપણા કરતાં વધારે જ લાભ થાય. પણ આપણે જેમ છીએ તેમ જો ઈચ્છાઓનો ત્યાગ કરી શકીએ, ફળની ઈચ્છાનો ત્યાગ કરી શકીએ તો સારું. અને એ ફળની ઈચ્છાનો ત્યાગ ન કરવાથી શું થાય અને ત્યાગ કરવાથી શું થાય તે આ 12મા શ્લોકમાં હવે એની પૂર્ણાહુતિ કરીએ વાતની, કે ત્યાગીના જે બધા પ્રકારો છે એ ખરેખર તો સાત્વિક ત્યાગથી ભગવાને પાછો કર્મયોગની જ પુનરાવર્તન કર્યું. તમે જુઓ, શાંતિથી જુઓ કે ભાઈ તારા કર્મનો ત્યાગ નહીં થાય તો કર્મના ફળનો ત્યાગ કર. કર્મનો ત્યાગ તો શક્ય જ નથી. દેહ છે ત્યાં સુધી આપણી અંદરનો રજોગુણ કંઈ ને કંઈ કરાવવા જ કરશે આપણી પાસે. એટલે કંઈ ને કંઈ તો આપણે સારી રીતે આપણી બુદ્ધિને કશેક રોકાવી રાખવી પડશે. સ્વાધ્યાયમાં કે શ્રવણ મનન નિધિધ્યાસનમાં કે આપણું જે યોગ પ્રોફેશન હોય તેમાં આપણે પ્રેમથી આવનાર વ્યક્તિ જાણે પ્રભુ જ છે, એની અંદર એ આત્મા જ છે એમ એને નમસ્તે કહીને જ આપણું એની સાથેનો વ્યવહાર ચાલુ કરીએ, રિલેશન આપણું એનું. જે કર્મ સંજોગે એને આપણે જે પ્રોફેશનમાં આપણે છીએ તે પ્રોફેશનમાં આપણા જે કસ્ટમર આવે એ કસ્ટમરમાં બી પરમાત્મા છે એમ માનીને જો તમે વ્યવહાર કરો તો ચિત્ત શુદ્ધિ તમારી થતી જાય. કર્મ તમારા ચિત્તની શુદ્ધિ કરતું જાય. એનું જ નામ કર્મ સિદ્ધિ. અને એ ચિત્ત શુદ્ધિના પરિણામે તમે એ જે શરૂઆતના અધ્યાયોમાં જે કર્મની વાતો કરી પુષ્કળ ભગવાને, કર્મયોગની, એટલે કાં તો તારો કર્મ જે આવી મળેલું છે સંજોગે એ ઈશ્વરની પ્રીતિ અર્થે એ કર્મ કર, કર્મને ઈશ્વરની પ્રીતિ અર્થે કર, સમાજની સેવા માટે કર. અને જે કંઈ ફળ આવે છે એ કંઈ આપણા હાથમાં તો છે જ નહીં. ખેડૂત બધું કરે, ખાતર નાખે, ખેડ કરે, પાણી પાય, પણ છેલ્લે જે ફળ આવે તે પહેલાં જ છે તે સૂર્યદેવના પ્રકોપથી વાવાઝોડું આવી, વરસાદ પડે ને ખરી પડે તો આપણો ખેડૂત તો ગળથુંથી બાળપણથી એને ખબર છે કે ફળ આપણા હાથમાં છે જ નહીં. એને ગીતા નહીં ભણે તો બી એને ખબર છે હવે. એટલે કર્મ ફળમાં તારો અધિકાર છે નહીં, કારણ કે એટલા બધા એન્વિરોન્મેન્ટલ ફેક્ટર્સ છે, સમષ્ટિના એટલા બધા કારણો અલ્ટિમેટ ફળ તમારા હાથમાં આવશે કે નહીં આવશે. કોઈ પણ ફળ હોય, ઇટ એપ્લાઇઝ ટુ ઓલ ધી ફળ. એ કર્મ તમારા હાથમાં છે. યુ હેવ ટુ કાર્ય દક્ષ થઈને ઉત્તમ કર્મ તમારા કરવાનું એટલું જ તમારા હાથમાં છે, અને એ તમારે કરવાનું. અને એમાં મજા બી આવે તમને, એ જ વખતે તમને મજા આવે. ભવિષ્યમાં કંઈ મજાની અપેક્ષા જ નહીં. યુ આર નોટ ડુઈંગ યોર ક્રિયાકર્મ, તમારી રોજિંદી ક્રિયાકર્મ, યુ આર નોટ ડુઈંગ ટુ ગેટ જોય ઇન ધ ફ્યુચર, બટ યુ આર ડુઈંગ ઇટ વિથ જોય ઇન ધીસ મોમેન્ટ. દેટ ઇઝ કર્મયોગ.
એટલે ભવિષ્યના ફળને કોઈ જરૂર જ નથી. પેલો આરામથી વાંસળી વગાડતો હોય તો એ પોતાની નિજાનંદની મસ્તી માટે જ વાંસળી વગાડી રહ્યો છે. ઇટ એપ્લાઇઝ ટુ ઓલ એવરીથિંગ. પેઇન્ટર પેઇન્ટિંગ કરતો હોય, ફિલ્મ ડાયરેક્ટર ફિલ્મ બનાવતો હોય, વોટ એવર જે એનું પ્રોફેશન આવેલું હોય એના કર્મ સંજોગે તે એની અંદરથી જ એને રિવોર્ડ મળી જાય. એ જ ક્ષણે એને રિવોર્ડ મળી જાય. એ જો એને દક્ષતા, કાર્યદક્ષતા, કાર્યસુ કૌશલમ, યોગ કર્મસુ કૌશલમ. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ યોગા. અથવા સમત્વમ યોગ ઉચ્ચે, જે કંઈ કર્મ કરીએ તેમાં સમતા જાળવી રાખીએ, આપણી શાંતિ જાળવી રાખીએ અને એની અંદર આપણે સંતોષ માનીએ, તો પછી ભવિષ્યની અપેક્ષા રહેતી નથી, ભવિષ્યના ફળની અપેક્ષા. ધીસ ઇઝ કર્મયોગ, રાઈટ. અને જે ફળ આપણા નસીબ સંજોગે મળે એ કેટલી વખતે કેળું મળે અને કેટલી વખતે કારેલું મળે કે ખાલી ભભૂતિ જ મળે. શિરડી સાંઈ પાસે જાઓ તો ખાલી ભભૂતિ આપે, તો ભભૂતિ બી આમ કરીને પેલો ખુશ થઈ જાય. તો કર્મ ઈશ્વરની પ્રીતિ અર્થે કરીએ અને કર્મ ફળ ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકાર કરીએ. સ્વીકાર ભાવથી, સંતોષથી જે મળે તેમાં આનંદ કરીએ. આનું નામ કર્મયોગ. એ કર્મયોગને જ હવે ભગવાને નવી બોટલમાં ભરીને તમને ત્યાગના સાત્વિક સંન્યાસ, સાત્વિક ત્યાગ રૂપે નવી બોટલમાં પેલો જૂની વસ્તુ ભરીને મધને પાછું આપી દીધું તમને. બોટલ નવી, લેબલ નવું મારીને એના પર લેબલ માર્યું. હવે કર્મયોગની જગ્યાએ સાત્વિક ત્યાગ. પણ 12મા શ્લોક સુધી એ જ વાત કરેલી છે. અને 12મા એની હવે ઉપસંહાર વાતનો આવે છે કે તું ત્યાગ કરશે ફળનો તો શું અને ત્યાગ નહીં કરશે તો શું, જેથી આપણા મનમાં એનું મહાત્મ્ય આ વાતનું પૂરેપૂરું જામી જાય કે આનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે. આપણી જિંદગી આમ જ કરવું જોઈએ, બીજી રીતે તો થાય જ નહીં. આપણી વિવેક બુદ્ધિમાં ઉતારવા માટે હવે આ ફાઇનલ વાત ભગવાન ત્યાગી પુરુષના મહત્વનું પ્રતિપાદન એમાં લખે છે. 12મો શ્લોક. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ. અનિષ્ટ એટલે તમને ખબર છે, ઇષ્ટ એટલે તમને ખબર છે, મિશ્ર એટલે બંનેનું મિક્સર. ત્રિવિધમ કર્મણ ફળમ. 3 પ્રકારના ફળો આપણને મળે, ગમતા, ન ગમતા અથવા મિક્સર. ભવતી અત્યાગીનામ પ્રેત્ય, મર્યા પછી, પ્રેત એટલે મરવું, પ્રેત્ય મર્યા પછી અત્યાગીનામ 3 ફળ મળશે અને તે પછીના જન્મમાં એને એ પ્રમાણે પ્રગટ થશે. એનું શરીર કેવું મળે છે, જાતિ કઈ મળે છે, એટલે એ આપણા છે તે પાતંજલ યોગમાં એ લખેલું છે કે કર્માશય જે છે એ કર્માશયમાં બીજ બંધાઈને પછી નવો દેહ મળે ત્યારે એનું જે 1st હાઉસ, 5th હાઉસ ને 9th હાઉસમાંથી એને સંચિત કર્મ અને ભાગ્યના ફળ 9મામાંથી છેવટે ભાગ્ય તરીકે ફલિત થાય છે. એટલે એ લઈને જ એના પૂર્વજન્મના પાપ પુણ્યનું લઈને આ વખતે ભાથું બાંધીને આવે છે અને એ પ્રમાણે એ પ્રગટ થતું જાય છે. અને એનું પુરુષાર્થ કર્મ 10મા ખાનામાં દાખલા તરીકે છે તેને કર્મસ્થાન કહેવામાં આવે. તો એ નવું કર્મ આ જન્મમાં કેવી રીતે કરવું, તો તેમાં એ ફેરફાર કરી શકે. પેલું જે લઈને આવેલું છે એમાં ફેરફાર કરી શકે નહીં, એ ભોગવવા પડે. એટલે રમણ મહર્ષિને કેન્સર થયું, રામકૃષ્ણને કેન્સર થયું, એણે કચકચ વગેરે ભોગવી લીધું. દુઃખ તો એ લોકોને બી થતું હતું, એવું નહોતું કે દુઃખ નહોતું થતું. પેઇન વિલ હેપન. પેઇન નહીં થાય એવું નહીં બનશે. માઇગ્રેન થતું હોય તો પેઇન થશે ને, પણ એ કકડાટ નહીં કરશે, એને ટેવ એવી પડી જશે. સો his suffering will be less than other people. Pain will be there, but suffering will be less. કારણ કે એનામાં સ્વીકાર વૃત્તિ છે. he is trying to accept whatever has come, understanding all this કે ફળ તો મળવાના જ છે. જૂનું જે કરેલું છે એના ફળમાંથી કોઈ છટકી શકવાનું નથી. અને નવા કર્મ કરતી વખતે હવે હું ફળની આશા વગર કામ કરું, ઈશ્વરના પ્રેમ માટે કરું, બીજાના ભલા માટે કરું. દરેક કર્મમાં કેવી રીતે મારી સામે આવેલા માણસને, મારા જે રિલેશનમાં જે કુટુંબના સભ્યો, સમાજના સભ્યો કે મારા પ્રોફેશનના જે આવતા જાય તેમ મારી વૃત્તિ એક જ હોય કે હાઉ કેન આઈ હેલ્પ યુ, હાઉ કેન આઈ હેલ્પ યુ. ધીસ ઇઝ એની વૃત્તિ, જીવનની લાઈફસ્ટાઈલ જ એવી બની જાય. હી લીવ્સ લાઈક ધેટ, હિઝ લાઈફ ઇઝ લાઈક ધેટ, રાઈટ. ધીસ ઇઝ કર્મયોગ.
ધીસ ઇઝ કર્મયોગ. એને લીધે શું થાય? રાગ દ્વેષ ઓછા થતા જાય, ચિત્ત શુદ્ધ થતું જાય. કર્મેણ મલમ આક્ષાલ્ય, કર્મથી મળ ઓછા થતા જાય, એટલે ચિત્તમાં શુદ્ધિ આવતા બુદ્ધિ એકદમ ક્લિયર કટ થઈ જાય. જેવું તમે આ સાંભળો તેવું તમારી બુદ્ધિમાં ઉતરી જાય. આજે 18મા અધ્યાય સુધી આવતા સુધીમાં તમારી બુદ્ધિ સૂક્ષ્મ થઈ ગઈ અને તમે અધિકારી થઈ ગયા. એટલે જેવું આપણે સમજાય કે તમને એટલો બધો પહેલું તો રસ જ નહીં પડે, અહીંયા આવવામાં જ રસ નહીં પડે તમને. અને આવ્યા પછી તમને એમ એક પણ મિનિટ તમને એમ નહીં કે ક્યારે સમય જતો. ધેટ મીન્સ કે યુ હેવ એક્વાયર્ડ ચિત્ત શુદ્ધિ ટુ ધેટ લેવલ કે આ બધું તમારી અંદર આત્મસાત, સાંભળતાની સાથે આત્મસાત થતું જાય. તમને લાગે કે આ તો આપણા મનની વાત છે, આ કશું નવું નથી એમ થવા માંડે તમને. જ્યારે તમને સાંભળતી વખતે એમ થાય કે આ કશું નવું નથી, ધેટ મીન્સ કે તમારામાં અત્યાર સુધીમાં એ પચવા માંડેલું. યુ હેવ ઓલરેડી મેડ ઇટ પાર્ટ ઓફ યોર લાઈફ, એટલે એમાં તમને કશું નવું લાગતું નથી. આજે કંઈ સુરેશભાઈ નવી વાત નહીં કરી એમ લાગે? વેરી ગુડ, ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક, યુ આર અધિકારી નાવ. ભગવાન બી કઈ નવી વાત કહેતા નથી, બીજા અધ્યાયથી બધી વાત ચાલુ કરેલી છે. અને એની વાત તમે જો કેટલી બધી વાર કે પ્રકૃતિ એવ ક્રિયમાણાની કર્માણી છે સર્વ ય પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સ પશ્યતિ. 6ઠ્ઠા અધ્યાયના પહેલામાં બી ગુરુ કે કર્મફળનો ત્યાગ કરે છે એ જ સંન્યાસી અને યોગી છે. અગ્નિનો ત્યાગ કરે એટલે સંન્યાસીઓ ઘરે રાંધે નહીં, એટલે એણે અગ્નિનો ત્યાગ કરેલો કહેવાય, કર્મનો ત્યાગ કરેલો. એટલે સાંખ્ય યોગી છે. 3જા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને સાંખ્ય યોગની વાત કરેલી કે હવે આપણે સાંખ્ય યોગ ગુરુજી કહે છે ત્યારે એ વાત કરશું. આપણે બધું રિપીટેશન જ થઈ રહ્યું છે. નથી ભગવાન નવી વાત કરતા, નથી સુરેશભાઈ નવી વાત કરતા, પણ તમારી સમજ એટલી સુંદર થઈ ગઈ તમને એમ થાય કે આ કંઈ નવી વાત નથી હોતી. વેરી ગુડ, દેટ ઇઝ ફેન્ટાસ્ટિક. તો ભવતી અત્યાગી નામ પ્રેત્ય નતું સંન્યાસી નામ ક્વચિત, પણ સંન્યાસીને આ 3 પ્રકારના ફળ મળતા નથી. અરે ફળ જ નહીં મળે આ માણસને, આ તો બહુ કંઈ બરાબર નહીં કહેવાય. એટલે નવું ફળ બંધાય નહીં તો નવો જન્મ નહીં થાય ભાઈઓ, નવો જન્મ જ નહીં થાય એને. ધીસ ઇઝ એ ફૂલ સ્ટોપ. संसार चक्र ऊपर से नीचे से ऊपर तक आना जाना पड़ता है. स्टॉप. बाकी 14મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે સત્વગુણી ઉર્ધ્વ જાય છે એટલે બ્રહ્મલોક સુધી, કોઈ બી લોકમાં, દેવલોકથી માંડીને ગંધર્વલોક કે બ્રહ્મલોક સુધી. પણ આ બ્રહ્મ ભુવનાન લોક આ પુનરાવર્તિનો પાછા નીચે, એમાં કોઈ છૂટતું નથી. સત્વગુણથી બી કોઈ છૂટતું નથી, સોનાની સાંકળ જ છે. દ્વિગુણાતીત જ થવાનું છે, પણ ફાયદો છે ખરો સત્વગુણનો. રજોગુણથી મનુષ્ય લોકમાં જ પાછો જન્મ છે અને તમોગુણથી અધમ યોનિમાં જાય. એ આપણે 14મા અધ્યાયમાં ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્થા મધ્ય તિષ્ઠંથી રાજસા વગેરે બધું આવી ગયું. તે જ આ વસ્તુ છે કે 3 પ્રકારના કર્મ, 3 પ્રકારની યોની, જાતિ, આયુ, ફળ, ભોગા. એમ પાતંજલ યોગ સૂત્રમાં આ સૂત્ર છે. પૂર્વ કર્મ અનુસાર જાતિ, કઈ જાતિમાં જન્મ છે, મનુષ્ય જાતિ કે બીજી કોઈ જાતિમાં, અથવા મનુષ્યની પેટા જાતિમાં સમજવું હોય તો તેમ. આયુ, ઉંમર કેટલી હશે, એટલે 6 દિવસમાં ગર્ભપાત થઈ જશે કે 11 વર્ષનો થઈને તારણકુંડમાં ડૂબી જશે. ઇઝ ઓલ રિટન. ઇટ ઇઝ ઓલ રિટન. તો કોઈની જોડે પછી કોર્ટ કેસ કરવાની બહુ ઈચ્છા નહીં થાય. સીધા કરવા માટે કરવું હોય તો કરવાનું, ખરેખર જ કોઈ હોય તો. બટ ઇટ ઇઝ ઓલ રિટન પ્રોબેબલી. દેટ ઇઝ વોટ અવર શાસ્ત્રસ ટ્રાય ટુ ટેલ. એમાં ઘાત શાનાથી થશે એ બી જ્યોતિષમાં કહેવાનો પ્રયત્ન કરવામાં આવે ઘણી વખત કે આને જળથી ઘાત છે, આને અગ્નિથી ઘાત છે, અને એક્સિડન્ટથી ઘાત છે. ધેટ મીન્સ there is some proclivity of what is going to happen which you may be able to or you may not be able to prevent. યુક્તેશ્વરજી જેવા કોઈ હોય સમર્થ તો વળી કંઈક તમારું કંઈ પ્રિવેન્ટ કરી બી શકે. અધરવાઇઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ યુ હેવ ટુ. ઇવન ગુરુજીની છેલ્લી લાઈફમાં એટલા બધા જોઈન્ટ પેઇન થતા હતા કે કેરી કરીને નીચે ઉપર લઈ જવા પડતા, બિકોઝ હી ડીડન્ટ માઇન્ડ ઇટ.
એ બધાના કર્મ લઈને ભોગવતા હતા ઉલટાનું વધારાનું. સો દે ડોન્ટ માઇન્ડ ઇટ, સ્વીકાર કરી લે, બીજાના બી લઈ લે ઉલટા વધારાનું. આવી રીતે સંન્યાસીઓ જુદી જુદી રીતે, જે લોકો આ ઉચ્ચ શિખર પર પહોંચી ગયેલા યોગીઓ છે, એ બહુ જુદી જુદી રીતે પોતાના કર્મોને હેન્ડલ કરી શકે છે, અને બીજાના કર્મને એમની હેન્ડલ કરવાનો પાવર કંઈક અંશે એ લોકોમાં હોઈ શકે છે. નોટ ઓલવેઝ. કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મોનું સારું, નરસું, મિશ્ર એમ 3 પ્રકારના ફળ મર્યા પછી અવશ્ય હોય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મનું ફળ કોઈ કાળે પણ નથી હોતું. બરાબર છે? સમજ પડી ગઈ? હવે આને વાંચવાનું બાકી છે, આપણે વાંચશું. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્યત્યાગિનામ પ્રેત્ય ન તુ સંન્યાસિનામ ક્વચિત. તો ફળ ત્યાગથી શું મળે છે? શાંતિ અને સુખ મળે છે. એવું કોઈ જગ્યાએ લખ્યું છે શાંતિ ને સુખ મળે ફળ ત્યાગથી? કોઈ જગ્યાએ આવી ગયું? કોઈ જગ્યાએ? ગ્રેટ. જો 12મા અધ્યાયના 12મા શ્લોકમાં ભગવાને શાંતિ, પરમ શાંતિ મળે ફળ ત્યાગથી એમ આપેલું છે. બહુ જ સુંદર શ્લોક છે. હે, એ તમારે વાંચવો હોય તો 12મા અધ્યાયમાં આપણે જરાક આંટો ફેરો કરી આવીએ. 12માનો 12મો કાઢો જોઈએ. જો નંબર કેવો સુંદર છે, યાદ રાખી શકાય. 15માનો 15 બહુ સરસ છે, એવી રીતે 12માનો 12મો બહુ સરસ છે. આંકડા કેવા યાદ રહી જાય તેવા. જો 12મા અધ્યાયમાં ત્યારે આ શ્લોક પર આપણે 2 લેક્ચર લીધેલા, એક નહીં. યાદ આવતું હોય તો કાઢીને જોજો. એમાં એવું છે, શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત. શ્રેય એટલે સુંદર, વધારે સારું. શાના કરતા શું વધારે સારું? યંત્રવત અભ્યાસ કરતા પુસ્તકીય જ્ઞાન વધારે સારું. જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. અને પુસ્તકીય જ્ઞાન કરતા ધ્યાન સહિતનું જ્ઞાન વધારે સારું. એટલે જે નિધિધ્યાસન કરીને જ્યારે આત્મસાત કરવા માંડે, શ્રવણ મનન કરીને પોતે પોતાની અંદર અનુભવવા માંડે એ જ્ઞાનની વાત, અહમ બ્રહ્માસ્મિ સોહમ, એ જ્યારે ધ્યાન વખતે એને ઇન્ટ્યુટિવ ભાન થવા માંડે એનું, ત્યારે એ ધ્યાન પેલા કોરા જ્ઞાન કરતાં વધારે સારું. યંત્રવત કોઈ હંસો કરતો હોય એના કરતાં હંસોનો અર્થ અહમ સહ છે એમ જ્ઞાન કરે. પછી આગળ વધતા એને ભાન થવા માંડે કે હું આ તે જ છું. અને પછી આગળ વધતા એને એના ફળની આશા બી નહીં રહી કે ભવિષ્યમાં હું આમ કરીશ તો મને ભવિષ્યમાં આનાથી મુક્તિ લાભ મળશે. શરૂઆત કરતા એને થેન્ક યુ. ક્યાં આવ્યા આપણે? શ્રેયો, હા હવે વાંચીએ આગળ. એટલે શ્રેયો જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્ય, એટલે નિધિધ્યાસન. ધ્યાન એટલે નિધિધ્યાસન. અહમ બ્રહ્માસ્મિ ઉપર આપણું ભાન આવવા માંડે કે આપણે સાક્ષી ચૈતન્ય છીએ, આપણે કુટસ્થ ચૈતન્ય છે. આપણે આ શ્વાસોશ્વાસની ક્રિયા નથી. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા તો આ અધિષ્ઠાનમાં થઈ રહેલી છે. કર્મ હું નથી કરતો, હું આનો જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ચૈતન્ય છું. એવું હંસોમાંથી એને ઇન્ટ્યુટિવ ભાન થવા માંડે કે હું આ શરીરથી અલગ છું, શરીરમાં આ ક્રિયા થઈ રહેલી છે, હું એને જોનારો છું, દ્રષ્ટા જ્ઞાતા છું, હું કરતા ભોગતા નથી. એટલે એને ભોગતા થવાની એને તમા નથી રહેતી કે ભવિષ્યમાં આને લીધે શું થશે. he starts becoming peaceful. એના વાઇબ્રેશનમાં એવી તાકાત છે કે એના બ્રેઇનની અંદર જે હજારો વિચારો આવતા હતા તે ઓછા થવા માંડે છે અને બીજા વિચારો છોડીને ખાલી આના પર જ આવી જાય છે. એટલે અહમ બ્રહ્માસ્મિની જે ઇન્ટ્યુટિવ ફીલ એને આવવા માંડે છે.
એટલે એ નિધિધ્યાસન બની જાય છે. હવે સાદું જ્ઞાન નથી, ઇન્ટ્યુટિવ નોલેજ એનું છે કે હું સાક્ષી ચૈતન્ય છે, એને કોઈ ભણાવતું નથી. હવે હી નોઝ દેટ આઈ એમ, હું છું. એની સભાનતા છે. હવે એ પૂર્ણ જાગૃત છે, હવે સચેત છે, એને હોવાની સભાનતા છે. એને ખ્યાલ આવે છે કે આ હું છું તે નિત્ય છું, હું નિત્ય સત છું, હું ચૈતન્ય છું. એને ખ્યાલ આવે કે હું ચૈતન્ય સ્વરૂપ છું. એન્ડ આઈ એમ અવેર ઓફ ધીસ બ્રીધિંગ વિચ ઇઝ ગોઈંગ ઓન. આઈ એમ ઓબ્ઝર્વિંગ ધીસ બ્રીધિંગ નાઉ. આઈ એમ નોટ ધીસ બ્રીધિંગ. એ પ્રાણની ચેષ્ટા છે. હવે આવવાનું છે. વિવિધા પૃથક ચેષ્ટા, જુદી જુદી પ્રાણ ક્રિયાઓનો હું સાક્ષી છું. આ પ્રાણ ક્રિયા, શ્વસન ક્રિયા આપોઆપ થઈ રહેલી છે, પ્રકૃતિ કરી રહેલી છે. પ્રકૃતિ એવ ક્રિયમાણાની કર્માણી છે. બધી ક્રિયાઓ પ્રકૃતિ કરી રહેલી છે, હું નથી કરતો. એમ આ સાદી સીધી ભગવાન ગુરુજીએ આપેલી આ જે પ્રક્રિયા છે એના ઊંડાણમાં જતાં જતાં એનું મેટાબોલિઝમ એટલું ઓછું થતું જાય કે એની ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઓછી થતી જાય, એના શ્વાસની ગતિ ધીમી પડતી જાય, લાંબા દીર્ઘ શ્વાસ થતા જાય, ઉતાવળા નહીં થાય. કાચબાની જેમ શ્વાસ ધીમા પડતા પડતા મિનિટના 4 પર આવી જાય ઓટોમેટિક, સહજ, કરવું નહીં પડે. It's a peaceful cycle. He becomes actively calm and calmly active. It's a cycle which produces calmness, tranquility, stillness. So as his meditation deepens day by day, એને આ ભગવો રંગ લાગતો જાય ત્યાગનો. એટલે ભગવા વસ્તુ અસલ જમાનામાં બનાવતા ત્યારે શું કરતા, એક સફેદ વસ્ત્ર લે, પછી એક ડોલમાં પાણી હોય કલરવાળું ગેરુવા રંગનું, એમાં ડૂબોળે, પછી બહાર કાઢે, પછી એને ધોઈ કાઢે, એટલે થોડોક રંગ રહે, સૂકવા મૂકે, પછી 2 દાડે પાછું. તે વખત કંઈ બીજું હતું નહીં, બહુ તો ફટકડી અંદર નાખે એટલે કલર પકડે. એમ કરતાં કરતાં મહિને દિવસે પેલો જે સફેદ કપડું હોય તે બરાબર ભગવા રંગનું થઈ જાય. એટલે એના કર્મ ફળમાં એને ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય. એનું બ્રેઇન હવે કમ્પેરિઝન કરે કે આવા, એટલે કોસ્ટ બેનિફિટ રેશિયો કાઢવા માંડે. બ્રેઇન મોટું વાણિયું છે, મોટામાં મોટો વાણિયો હોય તો બ્રેઇન છે. એને જરા બી વેસ્ટેજ ઓફ એનર્જીમાં જરા બી ઇન્ટરેસ્ટ જ નથી. ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ એનર્જી. ઓછું કામ કરવાથી વધારે મળતું હોય તો ઇટ વિલ ગો ફોર દેટ. ડુ લેસ એન્ડ ગેટ મોર. એટલે શંકરાચાર્ય કહે છે અલ્પ પ્રયાસમ અનલ્પ ફલમ. આ જે ક્રિયા છે એમાં અલ્પ પ્રયાસ છે. યુ પુટ ઇન લેસ મની એન્ડ યુ ગેટ લોટ ઓફ મની આઉટ ઓફ ઇટ. એટલે આ પાક્કો વાણિયો છે. હવે આ જે બ્રેઇન છે એ પાક્કું વાણિયું છે. એ કોસ્ટ બેનિફિટ ઇફેક્ટ એને ખબર પડી, આમાં એનર્જી વેસ્ટેજ નથી, કોસ્ટ બહુ નથી, અને રિટર્નમાં પીસ આવતું જાય. ગ્રેજ્યુઅલી ટાઈમ કમ્સ કે પેલું ભગવો રંગ વધતો જાય, ત્યાગનો, સંન્યાસીનો કલર વધતો જાય. So the brain gets cultured. There is a new neuroplasticity. અને એને ત્યાગ અલ્ટિમેટલી કરવો નહીં પડે. લહેરીમાં છે કે એ ત્યાગ સહજ થઈ જાય એનો. હિઝ બ્રેઇન કોન્સ્ટન્ટલી કમ્પેર્સ કે આ હારી દોડધામમાં તો કેટલી બધી મજૂરી કરવાની, એ કંઈ મળતું તો છે નહીં અંદર. આની પાછળ રખાડ્યા, તેની પાછળ રખાડ્યા, ફલાણી પાછળ, આખી જિંદગી નીકળીને હાર્ટ એટેક આવી ગયો 50 વર્ષ. કોસ્ટ બેનિફિટ ઇફેક્ટ. બ્રેઇન ઇઝ વેરી વેરી, એને કંઈ શીખવવું નહીં પડે. યુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. એને કહે કે આ તો કરી કરીને કેટલા જન્મથી મરી ગયા આપણે. આ ડુઈંગ કરતાં બીઈંગ સારું છે. ડુઈંગ 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 ભવ રોગ લાગેલો છે. ભવ એટલે ટુ બીકમ. ટુ બીકમ કરતા ટુ બી ઇઝ ઇઝીયર. નથિંગ ડુઈંગ, નથિંગ ડુઈંગ. કીપ ક્વાઇટ, ચૂપ યોપ, બી સ્ટીલ એન્ડ નો દેટ આઈ એમ ગોડ. શનૈ શનૈ ઉપરમેત, ઉપરામ થઈ જાય છે, ઉપરથી આવીએ ધીરે 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 ધીરે. શનૈ શનૈ, શનિ એટલે મંદ ગ્રહ છે, 30 વર્ષ એક સાયકલ પૂરું કરે. શનૈ શનૈ ઉપરમેત, બહારના વિષયોમાંથી આપોઆપ એ સહજ રીતે અંદર અંતર્મુખી થતો જાય.
મેડિટેશનમાં સહજ રીતે એનો ભગવો રંગ વધતો જાય અને શાંતિમાં ગરકાવ થતાં 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 ઓટોમેટિક એક ક્રિયામાંથી બીજા ક્રિયાની દીક્ષા લેવાની બી એને જરૂર નહીં પડે. કોઈ જગ્યાએ પ્રણવાનંદજીની કોઈએ મોકલેલું તેમાં આપે કે હી ઓટોમેટિકલી ઇનસાઇડ હિમ અવેકનિંગ સ્ટાર્ટ હેપનિંગ, એટલે જેને તમે કુંડલીની જાગૃતિ ઇટ ઓટોમેટિકલી ટેક્સ યુ ફ્રોમ વન સ્ટેજ ટુ અનધર વિધાઉટ યોર આસ્કિંગ ફોર ઇટ. સામેથી ગુરુ આપતો જાય તમને જેમ જેમ જરૂર પડે. બહારથી કોઈ નવી દીક્ષા લેવાની એને જરૂર નહીં પડે. You have to experience it. આપોઆપ જે જે ક્રિયાની જરૂર હોય તે થતી જાય એ લોકોને. Because they have surrendered their will completely to the totality. God's will or cosmic will or cosmic laws, he has surrendered himself. So the power, the cosmic power, Prakriti, Mahaprakruti takes over. He has surrendered his will to the mother, Divine Mother, and the Divine Mother takes over his yantra. He has become totally a non-doer. ખ્યાલ આવી ગયો કે હું કંઈ કરતો નથી. ટોટાલિટી વિચ ઇઝ ફંક્શનિંગ. સમષ્ટિ આ પિંડની અંદરથી સમષ્ટિ જ કાર્ય કરી રહેલી છે. બ્રહ્માંડને બી સમષ્ટિ જ ચલાવી રહેલી છે. બધા જ જે લો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક લો અને જે ગ્રેવિટેશનલ લો અને જે કંઈ બી લોઝ છે, કોસ્મિક લો, they are interconnected and everything is happening just as it is raining. You have not to do anything. Similarly, breathing is happening, kriya is happening. જેમ જેમ એ આગળ વધતો જાય તેમ તેમ એની સરેન્ડરમાં ફેથ વધતો જાય, એની શ્રદ્ધા સરેન્ડરની પ્રોસેસમાં બી વધતી જાય કે ધ મોર આઈ સરેન્ડર ધેર ઇઝ મોર રિટર્ન. કોસ્ટ બેનિફિટ ઇફેક્ટમાં એને ખબર પડી જાય કે જેટલું મથામણ વધારે કરવું એટલું ગુમાવવાનું વધારે છે. નાનપણમાં અમારા ગામમાં અમારા કૂવા પર એક હવાડો હતો. હવાડો એટલે શું કે આટલો માણસના લેન્થ ને વાઇડ કરતાં સહેજ જ મોટો હોજ હોય. એમાં કોઈ તરવાનો સ્કોપ હોતો નથી. યુ કેન નોટ સ્વિમ ફ્રોમ વન એન્ડ ટુ અનધર. તો ઓલ ધેટ યુ કેન ડુ ઇઝ લાઈ ડાઉન. છતાં એના અંદર સૂઈ શકો એટલી જગ્યા હોય અંદર. તો શું થતું હશે? ડૂબી જાય કે તરે માણસ? ડૂબી જાય કે તરે? કાન ડૂબે ત્યાં સુધી તમે આમ ચડતા શું તો શું થાય? આપોઆપ તરાય. કેમ? વાય? નો. વિશિષ્ટ ઘનતા, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર ઇઝ, એટલે શરીરમાં ફેટ પણ છે ને પાણી પણ છે, અને ફેટ તો પાણી પર તરતું હોય એટલે વધારે જાડો માણસ હોય તે વધારે સારી રીતે કદાચ તરી શકે. ઓઇલ ઇઝ ઓલવેઝ ફ્લોટિંગ, વોટર તો સેમ જ હોય. એટલે તમે જે ચકતા સુઈ જાઓ મથામણ કર્યા વગર, જસ્ટ બીઇંગ ફ્લોટિંગ, યુ વિલ બી ફ્લોટિંગ. પણ તમે તરફડિયા મારો તો ડૂબી જાઓ. The more you try to become something, you are wasting your energy and ultimately so much waste of energy. થાકીને ડૂબી જ જાવ તમે પછી. જો આવડતું નહીં હોય તોની વાત છે ભાઈ. નહીં આવડતું હોય તો સારામાં રસ્તો ફ્લોટિંગ. કારણ કે તમારું નાક તો ઉપર છે આમ, એટલે નાકમાંથી પાણી તો જવાનું નથી. હવે અહીંયા સુધી ડૂબી જશો તમે. તમને એમ થાય કે ગયા, પણ શાંતિ રાખીને જો મધર વોટર ઉપર તમે જો વિશ્વાસ રાખશો તો તમે ડૂબશો નહીં. 101%. હવે ફરી કોઈ વાર કોઈ જગ્યાએ સ્વિમિંગ પુલમાં જાઓ તો ટ્રાય કરી જજો. એટલે યોગીઓ છે તે પદ્માસન વાળીને કલાકોના કલાકો આમ તરતા રહે. એટલે રાજર્ષિ જનકાનંદજી છે, પીપલ યુઝ ટુ સી હિમ ફ્લોટિંગ ઓવર ધી સીઝ ફોર અવર્સ એન્ડ અવર્સ ઇન સમાધિ. કોઈ વાંચેલું છે? Little known things about great people. Try to be rather than become.
અલ્પ પ્રયાસમ અનલ્પ ફલમ. કોસ્ટ બેનિફિટ ઇફેક્ટ વિલ બી કેપ્ટ બાય ધી વાણિયા બ્રેઇન, રાઈટ? ડોન્ટ વરી. ઓકે, હવે આગળ ચાલીએ. અચ્છા, પેલું આપણે કર્યું નાખ્યું, ધ્યાનાત કર્મ ફલ ત્યાગ, ત્યાગાત શાંતિરંતર. શાંતિની વાતની શોધમાં નીકળેલા હતા કે મારે શાંતિ જોઈએ છે, ભગવાન શું કરવું? કંઈ નહીં કરવાનું. કોઈ બુદ્ધ ભગવાન પાસે ગયેલું તો આપણા ગુરુજીએ કહેલું તેમ પેલા કાચના પ્યાલામાં માટીને લીધી અને એને ઠરવા દીધી, અંદર ફટકડીને એકાદ આંટો મારીને, તો બધા કણ એના વીજભાર ન્યુટ્રલ થઈ જવાથી ગ્રેવિટેશનલ ઇફેક્ટથી નીચે બેસી જાય. નહીં તો એના પર વીજભાર એટલે એકબીજાને અથડાયા જ કરે અને ડૂબે જ નહીં. એને જેવો વીજભાર ન્યુટ્રલ થઈ જાય ફટકડીથી કે બધા કણ નીચે બેસી જાય. એ રીતે ભગવાન બુદ્ધ છે તે વિહારમાં નીકળેલા. બિહાર નામ એટલા માટે કે વિહાર કરતા હતા બિહારમાં. તો એક ઝાડ નીચે બધા થાક ખાવા બપોરે બેઠા. પછી એક શિષ્ય કે બધા માટે પાણી લઈ આવું, તો કે હા, ઘડો લઈને ગયો. નાકે એક વેડો હતો, એ ત્યાં પહોંચે એટલા મેં એક ગાડું ત્યાંથી આમ પસાર થઈ ગયું, એટલે વેડાનું પાણી ડોળું થઈ ગયું. એટલે પાછો આવ્યો બિચારો. કેમ લે આવું થયું? ડોળું. સારું, બેસો. એટલે થોડું સત્સંગ ચાલ્યો એ લોકોને. પછી હવે જાય એટલે પછી પાણી ચોખ્ખું થઈ ગયું, પાછો લઈ. એટલે ત્યાં શું કર્યું કે આ પાણી ચોખ્ખું થઈ ગયું છે વેડાનું? નથિંગ. ને કરો તો કાંકરી ચાળો કરો તો શું થાય? પાછું ડોળું થાય. દૂધનું દહીં થતું હોય ને 10 વખત રાતે એમ કે પેલું છોકરું એમ કે માએ મોરવેલું છે, હવે થઈ ગયું કે નહીં, સવારે 10 અંદર તો દહીંનો ડખો થઈ જાય. જેમ થતું હોય તેમ થવા દે. તો અપાર શાંતિનો અનુભવ થાય ફળ ત્યાગથી. અને આ જ વાત છે તે ગયા વખતના વોટ્સએપ પર કોઈએ મેસેજ મૂકેલો, એક ચાઇનીઝ ગુરુની વાત, કે એના કોઈ છોકરાને પૂછ્યું કે મેડિટેશનથી શું ફાયદો થાય? તો કે આ કોલસાની કાળું થઈ ગયેલી એક બાસ્કેટ છે, એમાં પેલા વેડામાંથી પાણી ભરીને લઈ આવવાનું. તો બિચારો લાવે ને પેલું ગળી જાય અંદર. એ જાણે કે આ થવાનું જ નથી. એમ કે આવી અક્કલ વગરનું કામ દાદા કરાવે છે મારી પાસે. છે વગર એમ થાકવાની કંટાળામાં આવે કે હવે એક વખત ખાલી જાય, વધારે નહીં, એક જ. થોડી કાળાશ પેલા એ જોઈ કે હજુ છે. એ છેલ્લી વખત ગયો હતો એટલામાં એ કાળાશ બધી ધોવાઈને ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, ક્લેરિટી ઓફ માઇન્ડ આવી ગઈ. મેડિટેશન કરતા એટલી બધી ચિત્ત શુદ્ધિ થઈ ગઈ કે મન શાંત થઈ ગયું. જો બંને વાર્તામાં એકમાં ભગવો રંગ ચડે છે, બીજામાં કાળાશ ઉતરે છે, પણ પ્રક્રિયા એક જ છે મેડિટેશનની. સો ધેર ઇઝ અ ગ્રેજ્યુઅલ કલ્ચરિંગ ઓફ ધ બ્રેઇન. And the brain starts comparing that there is increasing stillness, there is increasing peace. એટલે શાંતિનો અનુભવ એનો વધતો જાય. એટલે એક વખત એવો આવે કે પરમ શાંતિનો અનુભવ થાય. ત્યાગાત શાંતિ અનંતરમ. ફળ ત્યાગની સાથે જ એને શાંતિ મળી જાય. અને સુખ મળે કે એવો કોઈ શ્લોક આવેલો કે એમાં સુખની વાત હોય? સુખની વાત બી છે 5મા અધ્યાયમાં. જો થોડો ટાઈમ જશે, પણ આ તમને સુખ શાંતિ ક્યાંથી મળે એની આધારભૂત વાત છે. આધારભૂત વાત છે. જુઓ, સુખની વાત આવે છે, કર્મ ત્યાગ, ફળ ત્યાગથી શાંતિની વાત આવી ગઈ 12મા અધ્યાયમાં 12મા શ્લોકમાં. હવે સુખની વાત આવી. સુખ અને શાંતિ ફળના ત્યાગથી મળે. 131 અધ્યાય 5 શ્લોક 13. સુખ અને શાંતિ જોઈએ છે ભાઈઓ? કોને જોઈએ? આંગળી ઊંચી કરો. જોઈએ તો ફળની પાછળ ભાગમભાગ દૂર કરો. સ્ટોપ બિકમિંગ એન્ડ બી સ્ટીલ એન્ડ નો ધેટ આઈ એમ ગોડ. શાંતિ અને સુખ તમારી અંદર જ છે, તમારું સ્વરૂપ જ છે, તમે જ છો, જાતે પોતે સચ્ચિદાનંદ છો. પરસ્યુ જોય એન્ડ બી ફ્રી. કોઈએ કાલે મોકલેલ છે ને, આઈ વિલ મેક ધ જોય માય નોર્થ પોલ.
એટલે આ સુખની પાછળ પડો અને ફ્રી થઈ જાઓ, મુક્ત બની જાઓ. જો શું લખે છે, મળી ગયું? 5-13-131. સર્વકર્માણી મનસા સંન્યાસ્ય, બધા કર્મોનો મનથી સંન્યાસ કરવાનો. એટલે શારીરિક રીતે તમે કર્મ ત્યાગ કરી શકવાના જ નથી. ફળનો ત્યાગ, ઈચ્છાનો, એનો કામનાનો ત્યાગ કરી શકો. સંન્યાસ્ય ત્યાગીને આસ્તે સુખમ વશી, સુખમ વશી, તાત્કાલિક સુખ મળી જાય ને. સુખમ શબ્દ આવ્યો ને, ત્યાગાત શાંતિ પેલામાં આવ્યું, અહીંયા બી